નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળાજા ખાતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ સલામી આપી। ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઈટીઆઈ ખાતે કરવામાં આવી છે। ત્યારે તળાજા ખાતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશ અને દુનિયામાં જ્યારે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે તળાજા ખાતે પણ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સલામી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આર કે મહેતા તેમજ પોલીસ વડા હર્ષદ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા, તાલુકા પંચાયતના તમામ ભાજપના હોદ્દેદારો તેમજ તળાજા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ ટ્રાફિક પોલીસ, પુરુષ હથિયારી પોલીસ ટુકડી, મહિલા હથિયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટૂન, એનસીસી 6 બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એસપીસી સહિત પ્લાટૂનની ટુકડીઓ પરેડમાં હાજર રહી હતી। આ પ્રસંગે પ્રોબેશનરી આઈએએસ અધિકારી અંશુલ જૈન સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તળાજાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી યોજનાના લાભાર્થીને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરાહનીય કામગીરી કરનાર અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતમાં એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।
વિધિને તાળીઓથી વધાવીએ. આપણા જિલ્લાના વિકાસ માટે આ 25 લાખ રૂપિયા ગુજરાત સરકાર તરફથી એનાયત થાય. આપણે સૌ તાળીઓથી આ સરકાર તરફથી આ જે ચેક છે એ આપણા ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા એવોર્ડથી સન્માનિત કરશે. એવો જ બીજો એવોર્ડ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ રાઠોડ હસમુખભાઈ મગનભાઈને પણ મળશે. એમને પણ નમ્ર વિનંતી કે ઝડપથી આ મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ સ્વીકારશો. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોર્ડમાં રહેવાની કામગીરી ઉત્કૃષ્ટ કામગીરી જેમણે કરી હતી એવા વિક્રમભાઈ રામભાઈ ભમ્મરને માનની મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ મળી રહ્યો છે. આપણે સૌ તાળીઓથી આ એવોર્ડને સન્માનીએ. પોતાના અંગનું દાન કરેલ સ્વ મહેશગીરી રમણગીરી ગોસ્વામી એમના દ્વારા અંગદાન બદલ એમનું સન્માન થવા જઈ રહ્યું છે. એમના પુત્ર પ્રીતમગીરી મહેશગીરી ગોસ્વામીને નમ્ર વિનંતી કે ઝડપથી આપ આવશો અને આદરણીય કલેક્ટર શ્રી મહેતા સાહેબના હસ્તે આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ ટીમુક્ત ગ્રામ પંચાયત માટે હાથક ગ્રામ પંચાયત વતી સરપંચ શ્રી મનસુખભાઈ સોમરા એમને વિનંતી કરીશ કે માનનીય કલેક્ટર શ્રીના સન્માન સ્વીકારો. એવું જ ટીબી મુક્ત ગ્રામ પંચાયત કોળિયા ગ્રામ પંચાયતના વતી સરપંચ શ્રી કિશોરભાઈ વાઘેલા એમને પણ નમ્ર વિનંતી કે તેઓ કલેક્ટર શ્રીના હસ્તે એવું જ એક ત્રીજું ગ્રામ પંચાયત વતી ભાદરોડ ગ્રામ પંચાયત વતી બટુકભાઈ કાતરિયાને વિનંતી કે તેઓ શ્રી પ્રાદેશિક કમિશનર શ્રી ડીએમ સોલંકી સાહેબના હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. તળાજા તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી જેમણે કરી છે એવા તપનકુમાર ગિરજાશંકર પંડ્યા એમને હું વિનંતી કરીશ હવે પછીના ઉપક્રમે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાહેબને કે આપ પોતાના વરદ હસ્તે તપનકુમાર પંડ્યાને આપ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરશો. ત્યારબાદ તળાજા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવા બીજા અશ્વિનકુમાર સૌજીભાઈ ચૌહાણ એમને પણ ધારાસભ્યશ્રીના વરદ હસ્તે એવોર્ડ મળી રહ્યો છે. એવા ત્રીજા શિક્ષક કશ્યપકુમાર જનકરાય જાની જોરાવરનગર પ્રાથમિક શાળાના શિક્ષક એમને પણ ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળી રહ્યો છે. ત્યારબાદના ઉપક્રમે ભાવનગર જિલ્લામાં આખા વર્ષ દરમિયાન અતિ ઉત્તમ કામગીરી તેમજ દરિયામાં ડૂબી ગયેલા દર્દીને સારવાર સાથે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી જેમણે કરી છે એવા એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી કામકાજના લીધે 108 સેવિયર એવોર્ડ જેમને મળવામાં આવે છે એવા કિરણ દેવ મુરારી તેઓ શ્રી હું વિનંતી કરીશ પ્રાદેશિક કમિશનર શ્રીને સોલંકી સાહેબને કે એમના વરદ હસ્તે એમને એવોર્ડ એનાયત કરે. દર્દીને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સારામાં સારી કામગીરી અને ઝીરો મેન્ટેનન્સ અને ઓનેસ્ટી વર્ક ઈએમટી કેસમાં 108 સેવિયર એવોર્ડ શક્તિસિંહ ગોહિલને પણ અર્પણ થાય છે. હું શ્રી ડીએમ સોલંકી સાહેબ પ્રાદેશિક કમિશનર શ્રીને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે શક્તિસિંહને આ એવોર્ડ અર્પણ કરે. હવે જેમણે લેબ ટેકનિશિયન તરીકે ઉત્તમ કામગીરી કરી છે એનિમિયા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોની સાતો કામગીરી કરનાર શ્રી ભૂમિકાબેન મનહરભાઈ પટેલને એવોર્ડ મળવા જઈ રહ્યો છે. હું ડીડીઓ સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે ભૂમિકાબેનનું સન્માન કરશો, એવોર્ડ અર્પણ કરશો. એવી આપણા જિલ્લાના આ શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન થઈ રહ્યું છે. આ સન્માન એટલે આપણા જિલ્લાનું સન્માન છે. એવા આ સન્માનના હકદાર બધા કે વર્ષ દરમિયાન શ્રમિકોને સૌથી વધુ ઈ નિર્માણ કાર્ડ કાઢી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી પાર્થ પ્રવીણભાઈ વ્યાસના હસ્તે થયેલી છે. એમને એવોર્ડ અર્પણ કરશે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ. કરી છે એવા દેવિકાબા કિરીટસિંહજી ઝાલા બેલા પ્રાથમિક શાળાના એમને પણ એવોર્ડ મળે છે. હું વિનંતી કરીશ ડોક્ટર હર્ષદ પટેલ સાહેબને કે એમના વરદ હસ્તે ત્યાંનું એવોર્ડ આપી સન્માન કરે.
એવા તળાજા તાલુકાના બીજા શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરનાર બળવંતરાય બટુકભાઈ ભટ્ટ કાંટરવાળા પ્રાથમિક શાળા હું હવે પછીના ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય શ્રી હિતેન્દ્રસિંહ પઢિયેરિયા સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે બળવંતરાય ભટ્ટ એમનું એવોર્ડ આપી સન્માન કરશે. શ્રી વિશાલભાઈ પરસોત્તમભાઈ બારિયા જાંજમેર પ્રાથમિક શાળા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમણે કામગીરી કરેલ છે. એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ શ્રી હિતેન્દ્રસિંહ પઢિયેરિયા સાહેબના વરદ હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. ઇન્ચાર્જ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિશાલભાઈ દેવીપ્રસાદ જોશી નેશનલમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ. વિશાલભાઈ હવે પછી મનુભાઈ દીક્ષિત દીકરા 2022 શ્રીને કે આપના વરદ હસ્તે આ નાના બાળક કલાકારને આપ એવોર્ડ આપી સન્માનિત કરશો. વાહ વિશ્વાસ વાહ. ભાદરોડ ગ્રામ પંચાયત વતી સરપંચ કરશો.